નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવી ગુજરાતી.comની વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું સાપ્તાહિક રાશિ ભવિષ્યની. તમને ખ્યાલ હોય કે આગામી સપ્તાહમાં કયા પ્રકારના પડકાર આવવાના છે, આગામી સપ્તાહમાં કયા પ્રકારની સમસ્યા આવવાની છે. તો એ પહેલા નથી કહેતા પાણી આવ્યા પહેલા આપણે પાળ બાંધવાની વાત છે. તો એ બેઝ ઉપર તમે ઉપાય કરશો તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકશે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તારીખ 16/6/2024 થી તારીખ 22/6/2024 સુધીનું તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય તમને કેવો લાભ આપશે, કેવું નુકસાન આપશે. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છીએ 16/6/2024 થી 24/6/2024 સુધીના તમારા ગ્રહો વિશે. પહેલા વાત કરી લઈએ ગોચરના ગ્રહોની. દર્શક મિત્રો, જ્યારે આ સપ્તાહની શરૂઆત થશે ત્યારે સપ્તાહની શરૂઆતની અંદર કર્ક રાશિની અંદર એટલે કે કન્યા રાશિની અંદર ચંદ્ર અને કેતુ આ બંને ગ્રહોનું ભ્રમણ રહેશે. મિથુન રાશિની અંદર સૂર્ય, શુક્ર અને બુધ આ ત્રણ ગ્રહોનું ભ્રમણ રહેશે. વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ રહેશે. મેષ રાશિની અંદર મંગળ મહારાજનું ભ્રમણ રહેશે. મીન રાશિની અંદર રાહુ મહારાજનું ભ્રમણ રહેશે અને કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ રહેશે. અને જ્યારે સપ્તાહનો અંત ભાગ આવશે ત્યારના સમયની અંદર આપણે ગ્રહોની સ્થિતિ જોઈએ તો એ સમયગાળાની અંદર મિથુન રાશિમાં સૂર્ય, શુક્ર, બુધ રહેશે. વૃષભ રાશિમાં ગુરુ રહેશે. મેષનો મંગળ રહેશે અને મીન રાશિમાં રાહુ, કુંભનો શનિ, કન્યાનો કેતુ અને ધન રાશિમાં ચંદ્ર મહારાજ રહેશે. એટલે ચંદ્ર મહારાજ કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન આ ચાર રાશિની અંદર પરિભ્રમણ રહેશે. ને એટલા માટે આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય ચંદ્રના આધાર ઉપર આપણે જોઈશું. શરૂઆત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આ સાપ્તાહિક રાશિ ભવિષ્યની અંદર કાર્યક્ષેત્રની અંદર તમારો સંપર્ક તમને સારો કામ કરાવડાવશે. તમારા જીવનની અંદર આર્થિક મુશ્કેલીનો તમને ઘણો બધો અનુભવ થતો જણાય અને આ સમયની અંદર તમારા કામ બગડી શકે એમ છે. માટે તમારે કામ કરવામાં સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. આ અઠવાડિયું તમારા માટે જોખમદાયી છે, સમસ્યાદાયી છે, તકલીફદાયી છે. માટે આ સપ્તાહની અંદર બને ત્યાં સુધી તમે સમજી વિચારીને કામ કરશો. ધર્મ કાર્યાર્થે બહાર જવાનું થઈ શકે, તમારા સગા સ્નેહીજન સાથે મિલન મુલાકાત થઈ શકે. અને આ સપ્તાહમાં તમારે સારો લાભ જોઈએ છે તો ગજેન્દ્ર મોક્ષનો તમે પાઠ કરજો. નિત્યને માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. હવે વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહની અંદર તમારે સ્વાસ્થ્ય સંબંધિત તમને રાહત મળતી જણાશે. તમારા જીવનની અંદર પરિવારના લીધે તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. તમારા પત્ની અને બાળકો સાથે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. એટલા માટે તમારે ધ્યાન રાખવું જરૂરી રહે છે. આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાય ને કાયદાકીય મેટરની અંદર તમને થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી જણાશે. આ સમયગાળાની અંદર સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને ઉત્તમ પ્રકારનો તમને ફાયદો પ્રાપ્ત થતો જણાય. માટે ભગવાન ગણેશની ઉપાસના કરજો. ભગવાન ગણપતિની આરાધના અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. ને હવે વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આ સપ્તાહની અંદર તમારા માટે લાભ ઘણા બધા રહેતા જણાશે. ચંદ્રમાનું કન્યા રાશિની અંદર પરિભ્રમણ અને ત્યારથી થતી આ સપ્તાહની શરૂઆત તમારા ખાનપાન ઉપર નિયંત્રણ રાખજો, નહીતર તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. અટવાયેલા પૈસા તમને આ સપ્તાહમાં પરત મળતા જણાશે. ને ઉપરાંત તમારા વ્યાપારના ક્ષેત્રની અંદર અવશ્ય તમને સારી સફળતા મળતી જણાય. સારો લાભ જોઈએ છે, ઉત્તમ પ્રકારનો ફાયદો જોઈએ છે તો ભગવાન ગણપતિના મંત્રનો અવશ્ય તમે જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ને હવે વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આ સપ્તાહની અંદર તમારા મનમાં ચાલી રહેલા કાર્ય પૂર્ણ કરવા માટેના પ્રયત્ન કરજો. અવશ્ય ફલીભૂત થશે. તમને સુંદર મજાનો લાભ મળશે. તમારા સાથીદારી વર્ગ નવું કામ કરી શકે, એ નવા કામકાજની અંદર તમને બેનિફિટ મળી શકે. પત્નીનો સુંદર મજાનો સહયોગ મળતો જણાય. સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી રાખવી જરૂરી છે. સાંધાના દુખાવાને લગતી સમસ્યા તમને ઉત્પન્ન થઈ શકે એમ છે. અને સંતાન સુખ અવશ્ય તમને સારું મળતું જણાશે. કયો ઉપાય કરવાનો છે? કર્ક રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન શામ, સદા શિવ,
ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા કરવાથી તમને સારો લાભ મળતો જણાશે. ને હવે વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહની અંદર પરસ્પર વાદ વિવાદ ન વધે તે અંગે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. વ્યાપારને લગતા કાર્યની અંદર તમારા વિરોધીઓ તમને નુકસાન કરાવી શકે એમ છે, માટે સાવચેતી રાખજો. આ અઠવાડિયાની અંદર સ્વાસ્થ્યની બાબતની થોડીક સમસ્યા સર્જાઈ શકશે. ડાયજેશનને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યા ઉત્પન્ન થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? બને ત્યાં સુધી રાધા કૃષ્ણ ભગવાનની આરાધના કરજો. અવશ્ય સપ્તાહ તમારું સુંદરમય રહેશે ને સુંદર મજાનો લાભ મળી શકે. ને હવે વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આ સપ્તાહ સમસ્યાઓથી ભરેલું છે. એક સમસ્યા પૂરી થઈ નથી ને બીજી સમસ્યા ઉત્પન્ન થાય, એટલે આ સપ્તાહમાં તમારે સાવચેતી રાખવી જરૂરી છે. નોકરિયાત વર્ગને નોકરીની અંદર અને વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર થોડીક સમસ્યા સર્જાતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમે થોડા ઘણા ચિંતિત રહેતા જણાવો. તમારા કામકાજ અટકી શકે એમ છે, જેના કારણે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. વ્યાપારી વર્ગને થોડુંક સાવધાનીપૂર્વક કામ કરવું જરૂરી છે. સંતાનથી સુખ મેળવવાની અંદર તમને સમસ્યા સર્જાતી જણાય. કયો ઉપાય કરવો જોઈએ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ નિત્યને માટે કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયું તમારા માટે ઉત્તમ રહેવાનું છે. તમને વરિષ્ઠ કોઈ પણ સારા વ્યક્તિનો તમને સંપર્ક મળી શકે એમ છે, જેના કારણે તમારા અટકાયેલા કામકાજમાં પ્રગતિ મળે, નાણાકીય લાભ મળી શકે, સંતાન સાથેના સંબંધો સારા રહેતા જણાય. ભગવાન વિષ્ણુની આરાધના તમને સારો લાભ આપશે. બને ત્યાં સુધી વિષ્ણુ સહસ્રનો પાઠ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ સપ્તાહને લઈ તમારા માટે શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. મહેનત કરવી પડશે અને મહેનતનું ફળ મળી શકશે. તમને તમારા ધ્યેય ઉપર જો તમે ધ્યાન આપશો તો અવશ્ય સારો લાભ મળતો જણાય. વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર ઉત્તમ લાભ મળી શકે. નોકરિયાત વર્ગને સહકર્મચારી વર્ગનો સહકાર મળી શકે. સ્ત્રીઓને માન સન્માન પ્રતિષ્ઠાની અંદર થોડીક તકલીફ રહેતી જણાય. બને ત્યાં સુધી નિત્યને માટે રોજને માટે શિવ મંત્રનો જપ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ રહેશે. ને હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયું તમારા માટે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ લઈને આવેલું છે. આ અઠવાડિયાની અંદર જો તમારે કોર્ટ કેસ ચાલે છે અને એની તારીખ છે તો સમસ્યા સર્જાઈ શકે એમ છે. વિરોધી વર્ગ અને તમારા વર્ચસ્વની અંદર તકલીફ રહેતી જણાય. વિરોધી વર્ગ દ્વારા સમસ્યા સર્જાતી જણાય. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ભગવાન વિષ્ણુની આરાધના કરજો. સ્ત્રીઓનું માન સન્માન જાળવજો. કાર્યક્ષેત્રમાં મહેનત કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આ અઠવાડિયું તમારા માટે સુંદર મજાનો લાભ લઈને આવેલું છે. આર્થિક નુકસાનીથી બચવું જરૂરી છે, પરંતુ કૌટુંબિક લાભ મળતો જણાશે. આ સમયની અંદર આર્થિક રીતે ઉતાર ચઢાવ અપડાઉનની સ્થિતિનું સર્જન થતું જણાશે. અઠવાડિયાની અંદર નકામા પૈસા ક્યાંય ખર્ચ ન થાય તે અંગે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. ભગવાન ગણપતિની આરાધના કરજો. રોજને માટે ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરજો અને ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. આયોજનપૂર્વક કામ કરશો તો સફળતા મળી શકશે. તમારા જીવનની અંદર કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય સાથે તમે આગળ વધશો તો અવશ્ય તમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે. ને આ અઠવાડિયાની અંદર તમારી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અવશ્ય તમે દૂર કરી શકશો. કયો ઉપાય કરવાનો છે? કુંભ રાશિવાળા જાતકોએ હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ પોઝિટિવ લાભ આપશે. ને હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયાની અંદર કોઈ પણ પ્રકારના શુભ સમાચાર તમને મળી શકે એમ છે. વ્યાપાર વગેરેની અંદર તમને લાભ થાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કોઈ ખાસ લાંબી યાત્રાના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે.
પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ તમને ઓછું મળી શકશે. બને ત્યાં સુધી તમારા સંબંધોને સાચવીને રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આ તમારા નવા પ્રશ્નો માટે અને તમારા કાર્યોની સિદ્ધિ માટે જોડાયેલા રહો અમારી ચેનલ એટલે કે VTVGujarati.com સાથે. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.